આ ઉપરથી માલ પડે નહીં એ ખાસ ધ્યાન રાખવું પડે. કંપની અથવા તો કંપનીના માણસો છે એ ડ્રાઈવરને બોસ કહીને બોલાવે છે. ડોક્ટર અને એન્જિનિયર જેટલું માન સન્માન આપવામાં આવે છે. બધા લોકોને રામ રામ મહાદેવ અને જય માતાજી. જૂન 30 મંગળવાર સવારના 6:05. હજી સૂરજ ઉગ્યો નથી અને આ છે કેનેડાનો કુદરતી નજારો. જોઈ લેજો. તમે જ કયો આમાં કંટાળો આવે વહેલું ઉઠવામાં? તો આટલા વહેલા ઉઠીને આપણે ક્યાં જવાનું છે એ હમણાં તમને ખબર પડી જશે. તો આ કેનેડામાં આપણા ગુજરાતી ટ્રક ડ્રાઈવર મિત્ર છે. ઘણી વખત આપણને વિડીયો રેકોર્ડ કરીને મોકલતા હોય કે જેથી કરીને હું તમને માહિતી આપી શકું, અને ઘણી વખત મારા ઘરની આજુબાજુની ટ્રીપ અથવા તો ફેરો હોય તો એડવાન્સમાં મને બતાવી દે. એ સમય પ્રમાણે હું એની સાથે ટ્રકમાં હાજર રહું છું કે જેથી ઘણું બધું શીખવાનું પણ મળે અને તમને લોકોને માહિતી આપી શકું. તો જોઈ લેજો મિત્રો આ જમાવટ. આ છે કેનેડાનું ટ્રકિંગ, અને આવા જ વિડીયો જોવા માટે સ્ક્રીન ઉપર આવે છે એ આપણી સ્પેશિયલ ટ્રક ડ્રાઇવિંગ અને ડ્રાઇવિંગ માટેની યુટ્યુબ ચેનલ છે. ત્યાં જોડાઈ જાજો. ઘણા બધા વિડીયો છે. અને અત્યારે વહેલી સવાર છે. 8:30 વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી. એ ફેક્ટરી અથવા તો વેરહાઉસમાં આપણે પહોંચવા આવ્યા છે. ત્યાંનો નજારો પણ બતાવીશ. રોડ રસ્તા જોવો, ક્યાંય પણ તમને ટ્રાફિક જોવા નહીં મળે, અને ચોખ્ખાઈ જોજો. આખી પ્રોસેસ હમણાં હું તમને સમજાવીશ. વિડીયો સારો લાગે તો વધુમાં વધુ આપણા ટ્રક ડ્રાઈવર મિત્રો સાથે આગળ વધારજો. આજે રાત્રે વરસાદ પડેલો એટલે ક્યાંક ક્યાંક થોડું પાણી દેખાય છે તમને રોડ ઉપર. અને આવી હોય કેનેડાની ફેક્ટરીઓ કે વેરહાઉસ, તમે જે કહેતા હોય એ. અહીંયા કોઈ હાથમાં ગેડિયા લઈને કટકી કરવા માટે રસ્તામાં ઊભા ન હોય કે જેને તમારે આપવા પડે પછી જ તમારું કામ થાય. ડ્રાઈવર ઘરથી નીકળે એટલે 40 કિલોમીટર હોય કે 4000 કિલોમીટર છેટો જાય. ક્યાંય પણ કોઈને કંઈ પણ આપવું પડતું નથી. જોઈ લેજો. આ હવે આ જગ્યાએ આપણે અંદર જવાનું છે. ફેક્ટરીમાં એક દરવાજો હોય શિપિંગ રિસીવિંગ. એ તમારા લોડના પેપર ચેક કરે, પછી સીલ હોય એ જોવે કે કાગળમાં કયું લખેલું છે અને હાચુકા જે સીલ લગાડેલું છે પ્લાસ્ટિક કે લોખંડનું, એના નંબર ક્યાં છે એ પછી તમને દરવાજો આપે. એ દરવાજા ઉપર રિવર્સ પાર્ક કરી દો. લોડ લેવા આવ્યા હોય કે લોડ ખાલી કરાવવા આવ્યા હોય તો અહીંયા સાઈડમાં રાખીશું કે જેથી કરીને બીજા ટ્રક આવે એને નડે નહીં, કારણ કે આ 53 કે 70 ફૂટના ટ્રક હોય. બરાબર? તો હું કાગળિયાનું કામકાજ પતાવી આવું પછી તમને આખી માહિતી આપીશ. આ ડિટેલ જોઈ લેજો. મંગળવાર વહેલી સવારે 7:44 જૂન 30 આપણે આ ફેક્ટરીમાં આવેલા છે. સાઈડમાં ટ્રક રાખી દીધો. આ ફેક્ટરીમાં આપણે જવાનું છે. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. કેટલી ચોખ્ખાઈ છે, કેટલી લીલોતરી છે, અને આજુબાજુની ફેક્ટરીઓ જોવો. આ એક સ્પેશિયલ દરવાજો હોય કે જ્યાંથી ડ્રાઈવર અંદર જઈ શકે કાગળિયા બતાવવા માટે. જે બીજા ભાઈ પણ જાય છે તમે જોવો છો. આ સીલ નીચે વયું જાય તો પણ એ લઈને પાછું અંદર રાખવું પડે કે જેથી એ કરીને નંબર જોઈ લઈએ. આ ઉપરથી માલ પડે નહીં એ ખાસ ધ્યાન રાખવું પડે. આમાં લોખંડની 10-10, 15-15, 25-25 કિલોની વસ્તુ હોય. નવા ડ્રાઈવર હોય એને ખબર ન હોય. સીધો આ દરવાજો ખોલે એટલે જોઈ લેજો આ ઉપર એ બધું પડે ડ્રાઈવર ઉપર. હવે આ દરવાજો ખોલ નાખ્યો, બીજો દરવાજો બાકી છે. ને ઝટકા ન લાગે એ રીતે પાછળ લેવાનો છે, નહીંતર આ ઉપરના 4 કે 5 બોક્સ છે એ નીચે આવે. અને આ 16 નંબરનો દરવાજો આપણે દીધેલો છે. તો આ 16 નંબરના દરવાજા ઉપર લોડેડ કન્ટેનર આપણે રાખી દીધું છે ખાલી કરવા માટે. અને કન્ટેનરના નંબર ખાસ વાંચી લેજો.
EGSU 9662597। હવે સ્ક્રીન ઉપર સાબિતી છે, વોટ્સઅપનો મેસેજ વાંચી લેજો. કંપની અથવા તો કંપનીના માણસો છે એ ડ્રાઈવરને બોસ કહીને બોલાવે છે. ડોક્ટર અને એન્જિનિયર જેટલું માન સન્માન આપવામાં આવે છે. એક દિવસ પહેલાં જ એડવાન્સમાં વોટ્સઅપ ઉપર મેસેજ કરીને પૂછવામાં આવે છે કે 8:30 વાગ્યે આવતીકાલે આ લોકેશન છે અને કન્ટેનર નંબર મેસેજમાં લખેલા છે, એ લઈને તમે આવતીકાલે પહોંચી શકશો આ લોકેશન ઉપર, વિનંતી કરીને પૂછવામાં આવે છે. એટલે ડ્રાઈવર જવાબ આપે છે કે ઓકે સર. તો એટલા માટે આપણે આટલી સવારે વહેલા નીકળેલા હતા ઘરેથી. ઋતુ, બરફ, વરસાદ, રસ્તામાં કોઈ એક્સિડન્ટ હોય, ટ્રાફિક બ્લોક હોય, રસ્તો જામ હોય, બધી વાતોને ધ્યાનમાં રાખીને તમારે તમારા ઘરેથી નીકળવું પડે. ટ્રક જ્યાં પાર્ક કરેલો હોય ત્યાં પહોંચી ગયા, પછી ટ્રક લઈને પણ એ પ્રમાણે નીકળવું પડે. પછી 40 કિલોમીટર તમે તમારા ઘરથી દૂર રહેતા હોય કે પછી 4000 કિલોમીટર દૂર રહેતા હોય, આ ડ્રાઈવરની જવાબદારી છે. પણ ડ્રાઈવરની એક રેપ્યુટેશન હોય અને ડ્રાઈવરને કારણે એની કંપનીની રેપ્યુટેશન બજારમાં હોય. મોડા આવીએ એટલે આ કંપની છે એ આપણી કંપનીને ઈમેલ કરી દે કે તમારા ડ્રાઈવરો મોડા આવે છે. કેનેડા ટ્રક ડ્રાઇવિંગના વિડીયો અને માહિતી શુદ્ધ ગુજરાતી ભાષામાં મેળવવા માટે આ વિડીયોને થઈ શકે એટલો આપણા ગુજરાતી મિત્રો અને ટ્રક ડ્રાઈવર મિત્રો સાથે વધુમાં વધુ આગળ વધારજો.